આગામી દિવસોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નવસારી જિલ્લાની સંભવિત મુલાકાતને ધ્યાનમાં રાખી કેન્દ્રીય જળશક્તિ મંત્રી નવસારીના સાંસદ સી.આર. પાટીલના અધ્યક્ષસ્થાને ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં ફ્લેગશિપ યોજનાઓ, જળ સ્વચ્છતા, ગ્રામ વિકાસ અને જિલ્લા સર્વાંગી વિકાસ અંગે વિભાગવાર સમીક્ષા સાથે જિલ્લાના સરપંચો અને ચૂંટાયેલા સભ્યોને કેન્દ્ર અને રાજ્ય સરકારની જનકલ્યાણકારી યોજનાઓનો લાભ દરેક પાત્ર લાભાર્થી સુધી સમયસર પહોંચે તે માટે સંકલિત પ્રયાસો કરવા તેમજ નવસારી જિલ્લાના સર્વાંગી વિકાસ માટે પરિણામલક્ષી કામગીરી કરવા આહવાન કરવામાં આવ્યું છે. નવસારી ખાતે યોજાયેલી આ બેઠકમાં જિલ્લાના વિકાસલક્ષી કાર્યક્રમોની પ્રગતિ અને ભાવિ આયોજન અંગે વિવિધ વિભાગોને વિસ્તૃત પ્રેઝન્ટેશન રજૂ કર્યા હતા. કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ અધિકારીઓ, સરપંચો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને કેન્દ્ર અને રાજ્ય સરકારની જનકલ્યાણકારી યોજનાઓનો લાભ દરેક પાત્ર લાભાર્થી સુધી સમયસર પહોંચે તે માટે સંકલિત અને પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના આપી હતી. સી.આર. પાટીલે જણાવ્યું કે ભારત સરકારના અધિકારીઓ દ્વારા તૈયાર કરાયેલા ઇન્ડેક્શનને આધારે નવસારી જિલ્લાના દેશના મોડેલ જિલ્લો બનાવવા માટે કામગીરી હાથ ધરવામાં આવી. તેમણે સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ બાકી રહેલી તમામ પાત્ર દીકરીઓના ખાતા ખોલાવવા સ્વચ્છતા અભિયાનને વધુ મજબૂત બનાવવા, કચરાના યોગ્ય નિકાલ, જળ વ્યવસ્થાપન, વરસાદી પાણી સંગ્રહ, ગ્રામ વિકાસ અને પંચાયત એડવાન્સ ઇન્ડેક્શનના સુધારા સાથે ગામોના મુખ્ય માર્ગોથી ગામ સુધી વ્યાપક વૃક્ષારોપણ કરવા પર ભાર મૂક્યો હતો. નમસ્કાર. નવસારી જિલ્લામાં દરેક ગ્રામ પંચાયતો એ કેટેગરીમાં અથવા તો A+ કેટેગરીમાં આવે એના માટે આજે સરપંચો, તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યો, જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો, ધારાસભ્યો, સાંસદ બધા જ હાજર રહ્યા હતા. આ મિટિંગમાં આજે કઈ કેટેગરીમાં એ ગામ પાછળ છે, કઈ કેટેગરીમાં એમને વધુ કામ કરવાની જરૂર છે એની માહિતી એમની સાથે શેર કરી હતી. અને દરેક ગામમાં સ્વચ્છતા માટે 358 ગામ એ બધામાં સફાઈ માટેનું એક પ્લાનિંગ કરવામાં આવ્યું છે. માટે પણ દરેક ગામ અને ખેતરોમાં પણ જળ સંચયની યોજના આકાર લે. વિધવા બહેનોને જેમને પેન્શન નથી મળતું એનું ફોર્મ ભરવામાં આવે. આખા જિલ્લાના કુપોષિત બાળકોને, જે લગભગ 764 બાળકો છે, એમને 2 મહિનામાં કુપોષિતમાંથી બહાર કાઢવા માટેનો પણ પ્લાન અહીં કરવામાં આવ્યો છે. જે સુકન્યા યોજનાના એકાઉન્ટ ગયા વખતે નવસારી સંસદીય મત વિસ્તારમાં 44,000 એકાઉન્ટ ખોલવામાં આવ્યા હતા. હવે બીજે જે કોઈ બહેનો દીકરીઓ બાકી છે એના પણ એકાઉન્ટ એને ખોલવા માટેનું નક્કી કરવામાં આવ્યું છે. અને આ રીતે નવસારી સર્વાંગી વિકાસ થાય, નવસારીના દરેક ગામ સુધી સુવિધા પહોંચે, માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબની દરેક યોજનાઓ એ પણ ગામ સુધી પહોંચે, એના માટેની આજે આ મિટિંગ કરવામાં આવી હતી. અને જે રીતે સરપંચોએ ઉત્સાહ બતાવ્યો છે, ચૂંટાયેલા પ્રતિનિધિઓએ ઉત્સાહ બતાવ્યો છે, એનાથી ચોક્કસ મને લાગે છે કે 2 મહિનાની અંદર નવસારી આખા દેશમાં દરેક યોજનાઓને પૂર્ણ કરવામાં પ્રથમ નંબરે હશે એવો મને વિશ્વાસ છે. ધન્યવાદ. આ બેઠકમાં વિવિધ યોજનાઓ, અસરકારક અમલીકરણ, વિકાસલક્ષી કાર્યક્રમોની સતત મોનિટરિંગ અને નવસારીને દેશના શ્રેષ્ઠ મોડલ જિલ્લાઓમાં સ્થાન આપવા માટે વ્યાપક મનોમંથન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાની, જિલ્લા વિકાસ અધિકારી કાર્તિક જીવાણી, નવસારી મહાનગરપાલિકાના કમિશનર જયેશ ઉપાધ્યાય, જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ નિરાલીબેન નાયક, ભારત સરકારના વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ, સરપંચો અને પદ અધિકારીઓ અને ચૂંટાયેલા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ઉમેશ સોની, નવસારી.